નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? યસ, ધોરણ 6, 7, 8 માં તમે સરસ મજાની તૈયારી કરી રહ્યા છો અને એની સાથે સાથે ગવર્મેન્ટ દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે, CGMS હોય, NMMS હોય, CET હોય કે PSC હોય, આ તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છો ને? હા પાડો. હા, પણ એમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો આપણા અભ્યાસક્રમ સિવાયના, એટલે કે જનરલ નોલેજના આવશે, અથવા તો રીઝનિંગ જેને આપણે કહીએ, ખાસ કરીને સંખ્યાની શ્રેણી હોય, મૂળાક્ષરોની શ્રેણી હોય, આકૃતિના પ્રશ્નો છે, સાંકેતિક ભાષાના પ્રશ્નો છે, આવા પ્રશ્નો પૂછાવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારી સાથે આવા જ એક શિષ્યવૃત્તિની પરીક્ષાઓ માટેના પ્રશ્નો લઈને આવી ગયો છું. તો આપણે સ્ટાર્ટ કરીએ કેવા MCQ પૂછાઈ શકે. સૌ પ્રથમ આપણને અહીંયા આપેલી છે કે શ્રેણી પૂર્ણ કરો. જો શ્રેણી પૂર્ણ કરો એટલે કઈ રીતે કરેલી છે, બહુ સિમ્પલ ભાષામાં યાદ રાખીએ તો અહીંયા તમને એક શ્રેણી કેવી આપેલી છે એના પર જુઓ. તો પહેલા તો કેટલા આપ્યા? 2. પછી 2 ને 2 વડે ગુણ્યા એટલે કેટલા થઈ ગયા? 4. કેટલા વડે ગુણ્યા? 2 વડે. એને ફરી 2 વડે ગુણ્યા એટલે કેટલા થઈ ગયા? 8. એને ફરી 2 વડે ગુણ્યા એટલે કેટલા થઈ ગયા? 16. એને ફરી 2 વડે ગુણ્યા એટલે કેટલા થઈ ગયા? 32. એટલે આ બધાને 2 વડે શું કરતા ગયા? ગુણાકાર. શું કરતા ગયા? ગુણાકાર. તો હવે પછીની સંખ્યા આપણે લેવાની છે. તો હવે પછીની સંખ્યા કઈ આવશે? તો આને ફરીથી કેટલા વડે ગુણશું? 2 વડે. તો 32 ગુણ્યા 2. 32 ગુણ્યા 2. જો સીધો ગુણાકાર 2 ગુણ્યા 2 4. 3 ગુણ્યા 2 6. એટલે કેટલા થઈ ગયા? 64. તો આપણો જવાબ આવશે 64. આવી શ્રેણી આપે ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, 2 વડેનો ગુણાકાર હોય, 3 વડેનો ગુણાકાર હોય. દાખલા તરીકે અહીંયા આપ્યું હોય 3, પછી 9, પછી 27, પછી 81. હવે ચોથી સંખ્યા આપી નથી, તો અહીંથી અહીંયા 3 વડે ગુણાકાર, ફરી પાછો 3 વડે ગુણાકાર, ફરી પાછો 3 વડે ગુણાકાર. કારણ કે જો 3 ગુણ્યા 3 એટલે 9, 9 ગુણ્યા 3 એટલે 27, 27 ગુણ્યા 3 એટલે 81. તો 81 ને આપણે કેટલા વડે ગુણી દેવાના? 3 વડે ગુણી દેવાના. એટલે 3 એકા 3, 8 તેરી 24. તો આપણો જવાબ શું આવવો જોઈએ? 243. યસ, આવી એક શ્રેણીના પ્રશ્નો આવવાના છે જે ખાસ કરીને શ્રેણી પૂર્ણ કરોના અર્થમાં. બીજી જે કેવી શ્રેણી આપેલી છે, જો અહીંયા શું કર્યું છે, તો પહેલા તો લખ્યા 100. પહેલા કેટલા લખ્યા? 100. પછી લખ્યા 90. પછી લખ્યા 70. પછી લખ્યા 40. હવે કેટલા? અને પછીની સંખ્યા કેટલી? પ્રશ્ન થઈ ગયો આપણને. તો આ લોકોએ શું કર્યું? એક કોમન સેન્સ ચલાવ્યું છે. અહીંયા ધ્યાન આપજો, બહુ નાની એવી વસ્તુ છે. જો 100 થી 90 જવા માટે કેટલા માઇનસ કર્યા? -10 કર્યા. 100 થી 90 જવા માટે કેટલા માઇનસ કર્યા? -10. 90 થી 70 જવા માટે કેટલા માઇનસ કર્યા? -20. પહેલા -10 કર્યા, પછી -20 કર્યા, પછી અહીંયા જવા માટે -30 કર્યા. એટલે પહેલા -10, પછી -20, પછી -30. તો હવે અહીંયા જવું હોય તો મારે કેટલા કરવા પડે? -40 કરવા પડે. તો એક તો 40 હતા, એમાંથી 40 માઇનસ કરી દીધા. 0 - 0, 4 - 4 0. તો આપણો જવાબ આવશે 0. જવાબ કેટલો આવ્યો? 0. પહેલા -10 કર્યા એટલે 90, પછી -20 કર્યા એટલે 70, એમાંથી -30 કર્યા એટલે 40, 40 માંથી 40 માઇનસ કર્યા એટલે 0. હા, ચાલો હવે શ્રેણી પૂર્ણ કરો એવું લખ્યું છે. B, પછી D, F, H અને J. હવે પછીની સંખ્યા લખવાની. તો આમાં એ લોકો એક કોમન સેન્સ ચલાવી. શું કોમન ચલાવ્યું છે? તો કે B પછી C ને શું કરી દીધો? કટ. D પછી E ને શું કરી દીધો? કટ. F પછી G ને શું કરી દીધો? કટ. H પછી I ને શું કરી દીધો? કટ. તો J પછી K ને શું કરી દેવાનો? કટ. શું આવશે? L. જવાબ શું આવ્યો? L. C, E, G, I, K બધું જ કટ. કેન્સલ કરી દીધું ભાઈ. શ્રેણી કેવી બનાવી? મૂળાક્ષરોની શ્રેણી. B, D, F, H, J. B, D, F, H, J. કદાચ તમને આવી શ્રેણી આપે, A આપે, પછી લખે D, પછી લખે G, પછી લખશે J. હવે પછીનું પદ. તો અહીંયા A થી D જવા માટે કોને કોને કટ કર્યા? B અને C ને. D થી G જવા માટે કોને કોને કટ કર્યા? E અને F ને. G થી J જવા માટે કોને કોને કટ કર્યા? H અને
આઈ ને, તો જેથી આ સંખ્યા પર જવા માટે કોને કોને કટ કરવાના? એલ અને કે અને એલ ને. તો આવશે શું? એમ. આપ્યું નથી, કદાચ આવું આપે, એક એક અક્ષર કટ કરેલ આપે, બબે અક્ષર કટ કરેલ આપે, આવું પણ આપી શકે. એટલે શ્રેણીમાં આપણો જવાબ અહીંયા તો એલ છે જ. ત્યાર પછી આપેલ પૈકી અલગ પડતી સંખ્યા શોધો. સૌથી મોટો પ્રશ્ન મને એ થાય, અલગ પડતી સંખ્યા કેવી રીતે ખબર પડે? તો ભાઈ તમે 9 8માં ભણો છો, બરોબર છે, નવું શીખા છો. 9 આપ્યા છે, 16 આપ્યા છે, 25 આપ્યા છે અને 35 આપ્યા છે. હવે આમાં તમને ખબર કેમ પડે? તો કે 9 16 25 35, સોરી 36 નહીં 35. તો જોવો, એક આપણો ગણિતનો નિયમ આવે છે વર્ગમૂળ. તો વર્ગમૂળ કરીએ 3. 9 નું વર્ગમૂળ કેટલા થાય? 3. 9 નું વર્ગમૂળ કેટલા થઈ ગયા? 3. 16 નું વર્ગમૂળ કરીએ કેટલા થઈ ગયા? 4. 25 નું વર્ગમૂળ કરીએ કેટલા થઈ ગયા? 5. 35 નું વર્ગમૂળ શક્ય નથી. જો 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5, પણ 35 નું વર્ગમૂળ શક્ય નથી. 36 હોત ને તો એનું વર્ગમૂળ 6 થાત. 35 નું વર્ગમૂળ શક્ય નથી. 36 હોત તો એનું વર્ગમૂળ કેટલા થાત? 6 થાત. તો આ અલગ પડતી સંખ્યા કઈ છે? 35. અલગ પડતી સંખ્યા કઈ છે? 35. 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5, પણ 35 નું તો વર્ગમૂળ શક્ય જ નથી ભાઈ. 35 નું વર્ગમૂળ થઈ શકતું નથી. ત્યાર પછી અલગ પડતો શબ્દ. આમાં અલગ પડતો શબ્દ, જો આપેલ પૈકી અલગ પડતો શબ્દ. એક તો આપ્યું જાન્યુઆરી, બીજું આપ્યું માર્ચ, ત્રીજું આપ્યું એપ્રિલ, ચોથું આપ્યું મે. હવે તમને એવો પ્રશ્ન થાય, સર આમાં તો બધાય મહિનાઓના નામ આપ્યા, આમાં શું અલગ પડે? આમાં શું અલગ પડે? તો આમાં અલગ પડે. કેમ? તો કે માર્ચ એટલે ત્રીજો મહિનો, એપ્રિલ એટલે ચોથો મહિનો, મે એટલે 5મો મહિનો, પણ જાન્યુઆરી એટલે કેવો મહિનો થયો? પહેલો. ક્રમિક મહિનો થયો નથી. આ મહિનો ક્રમિક છે નહીં. આ મહિનો ક્રમિક નથી, બરોબર? અથવા તમને ક્યારેક એવું આપી દે, જો અહીંયા લખે જાન્યુઆરી, ઓગસ્ટ, કારતક, અને નવેમ્બર. તો આમાં અલગ પડતું કયું થશે? તો કે કારતક. કેમ અલગ પડતો થયો? કારણ કે બાકીના અંગ્રેજી મહિનાઓના નામ છે, જ્યારે કારતક એક ગુજરાતી મહિનાઓનું નામ છે. આવો શબ્દ પણ તમને પૂછી શકે છે. યસ. આગળ વધીએ. સરસ મજાનો એક પ્રશ્ન આપ્યો છે. સાંકેતિક ભાષામાં રામને SBN લખાય. રામને શું લખાય? SBN. તો સીટને શું લખાશે? સીટને શું લખાશે? રામને SBN લખાય, તો સીટને શું લખાય? તો R પછી શું આવ્યું? S. તો S પછી શું આવશે? T. A પછી શું આવ્યું? B. તો I પછી શું આવશે? J. M પછી શું આવ્યું? N. તો T પછી શું આવશે? U. છે TGU. શું જવાબ આવશે? TGU. કેવી રીતે? R પછી T, સોરી R પછી S, R પછી S, A પછી B અને M પછી N. તો આપણને S આપ્યું હતું, તો S પછી શું આવશે? T. I આપ્યું તો I પછી શું આવશે? J. અને T આપ્યું તો T પછી શું આવશે? U. એટલે TGU. શું આવશે? TGU. ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન. એક લાઈનમાં મહેશ ડાબી બાજુએથી 8મા ક્રમે છે. ડાબી બાજુએથી 8મા ક્રમે એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠો, 7મો, 8મા ક્રમે. અહીંયા રમેશભાઈ એક ઉભા છે. કોઈ પપ્પાનું નામ હોય તો ભાઈ ઉભા છે 8મા નંબરે. જ્યારે જમણી બાજુએથી 12મા ક્રમે છે. જમણી બાજુએથી એનો ક્રમ કેટલામો છે? 12મો. એટલે જમણી બાજુ અહીંથી ગણો તો અહીંયા પહેલો ભાઈ, અહીંયા બીજા ભાઈ, અહીંયા ત્રીજા ભાઈ, અહીંયા ચોથા ભાઈ, અહીંયા 5મા ભાઈ, 6ઠા ભાઈ, 7મા ભાઈ, 8મા ભાઈ, 9મા ભાઈ, 10મા ભાઈ,
11મા ભાઈ અને આ ભાઈનો ક્રમ 12મો છે. બરોબર. ફરીથી એક વખત સમજાવી દઉં. જો ડાબી બાજુથી 8મા ક્રમે છે એટલે અહીંયા એક ભાઈ ઉભો તો, અહીંયા બીજા ભાઈ, અહીંયા ત્રીજા ભાઈ, ચોથા ભાઈ, 5મા ભાઈ, 6ઠા ભાઈ, 7મા ભાઈ અને અહીંયા 8મા તાની રમેશભાઈ હતા. 8મા કોણ હતા? રમેશભાઈ. જ્યારે જમણી બાજુએથી 12મા ક્રમે છે એટલે અહીંયા એક પહેલો ભાઈ, અહીંયા બીજો ભાઈ, ત્રીજો ભાઈ, ચોથો ભાઈ, 5મો ભાઈ, 6ઠ્ઠો ભાઈ, 7મો ભાઈ, 8મો ભાઈ, 9મો ભાઈ, 10મો ભાઈ, 11મો ભાઈ અને અહીંયા 12મા ક્રમે રમેશભાઈ. થઈ ગયું? આ ડાબી બાજુએથી છે, આ ડાબી બાજુએથી, આ જમણી બાજુએથી. તો કુલ કેટલા બાળકો છે? 8 અને 12 ગણી લ્યો. તો કુલ કેટલા બાળકો? 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ને 19. કેટલા બાળકો હશે? 19. કેટલા બાળકો હશે? 19. આની એક શોર્ટકટ ટ્રીક છે, જો હવે આપી દો શોર્ટકટ. આ તો તમે લોંગ કર્યું, શોર્ટકટ આપો. અહીંયા કેટલા બાળકો હતા? 8. અહીંયા કેટલા બાળકો હતા? 12. તો પહેલા કરવાનું 12 + 8 બરાબર કેટલા થઈ ગયા? 20. કેટલા થઈ ગયા? 20. 20 માં રમેશભાઈ કેટલી વખત આવ્યા? તો અહીંયા 8મા ક્રમે રમેશ, અહીંયા 12મા ક્રમે રમેશ એટલે 2 વખત રમેશભાઈ હતા. એમાંથી એક જ રમેશભાઈ હતા, રમેશભાઈ 2 નહોતા, એકને બાદ કરી દેવાના. એટલે જેટલામાં ક્રમે હોય એ બેયનું શું કરી દેવાનું? ટોટલ. એમાંથી એક બાદ કરવાનો, કારણ કે 2 વખત રમેશભાઈ હોઈ શકે અને એક બાદ કરો એટલે કેટલા થઈ ગયા? 19. આ શોર્ટકટ ટ્રીક છે. આ લોંગ તમે ગણતરી કરીને કરી શકો. આ શોર્ટકટ ટ્રીક સીધું જ 8મા ક્રમે 12મા ક્રમે 8 + 12 - 1. કોઈ એમ કીધું કે ડાબી બાજુથી 5મા ક્રમે, જમણી બાજુથી 15મા ક્રમે છે તો 5 + 15 20 - 1. ડાબી બાજુથી 9મા ક્રમે, જમણી બાજુથી 7મા ક્રમે 9 + 7 16 - 1 એટલે 15મા ક્રમે. બહુ આસાન શોર્ટકટ. બેયનું ટોટલ -1. હાલો, હવે આપણને એવું કીધું છે પ્લસ = ગુણાકાર, માઇનસ = સરવાળો, માઇનસ = સરવાળો. આપણને આપ્યું છે 5 + 3 - 2. તો આપણે પહેલા તો લઈશું 5 સરવાળાની જગ્યાએ ગુણાકાર, 5 × 3 માઇનસની જગ્યાએ પ્લસ. તો 5 × 3 15, 15 + 2 = 17. જવાબ શું આવ્યો? 17. શું આવશે? 17. 5 × 3 15, 15 + 2 એટલે કેટલા થઈ ગયા? 17. 5 × 3 15, 15 + 2 એટલે કેટલા થઈ ગયા? 17. લુપ્ત સંખ્યા શોધો. જો પાછી આવી શ્રેણી 5, 10, 20, જગ્યા ખાલી 80. હવે જો સિમ્પલ વસ્તુ સમજો. 5 ને કેટલા વડે ગુણીએ તો 10 થાય? 2 વડે. 10 ને કેટલા વડે ગુણીએ તો 2 થાય? 20 વડે. 20 ને કેટલા વડે ગુણીએ તો જવાબ આવશે? તો કેટલા વડે ગુણવાના? 2 વડે એટલે 40. અને 40 ને ફરી પાછા 2 વડે ગુણી દો એટલે કેટલા થઈ ગયા? 80. એટલે આપણો જવાબ શું આવવો જોઈએ? 40. જો સિમ્પલ છે. 5 × 2 10, 10 × 2 20, 20 × 2 કરો તો જવાબ આવે 40 ને 40 × 2 કરો એટલે જવાબ આવી ગયો 80. બરોબર? યસ. તો આ રીતે તમે મેળવી શકો છો. યસ. સૌથી પહેલી બાબત 6, 7, 8 માં જો તમે અભ્યાસ કરો છો, તમારા માટે YouTube પર વિડીયો જોવા છે, તમારે ગણિત ભણવું છે, વિજ્ઞાન ભણવું છે, સામાજિક વિજ્ઞાન ભણવું છે કે ઇંગ્લિશ ભણવું છે, ભાઈ સૌથી બેસ્ટ ચેનલ છે. અને અવનવા વિડીયોઝ જેમ કે તમે અત્યારે જોઈ રહ્યા છો શિષ્યવૃત્તિ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો રીઝનિંગ જેવો વિડીયો, તો એ માટે થઈ તમારે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે અને અહીંયા નોટિફિકેશનનું આઇકન બટન આપેલું છે એને તમારે શું કરવાનું છે? દબાવી દેવાનું છે. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં લખવાનું છે, દિલ આપવાનું છે અથવા કોમેન્ટ કરવાની છે કે સર હજુ અમારે આવા વિડીયો જોવા છે. અમે તમારી દરેકે દરેક ફરમાઈશ, દરેકે દરેક માંગણીઓને પૂરી કરીશું. આગળ વધીએ. જો સૂર્યોદય સમયે તમારું મોં સૂર્ય દિશામાં હોય તો તમારો ડાબો હાથ કઈ દિશામાં હશે? હવે જો એકદમ સિમ્પલ, હું તમને દિશાઓ પહેલા તો સમજાવી દઉં. પહેલા તો અહીંયા પૂર્વ આવે, આ આવે પશ્ચિમ ભારતના નકશા મુજબ. આ પૂર્વ, આ પશ્ચિમ. તો અહીંયા કયું આવે? ઉત્તર. અહીંયા કયું આવે? દક્ષિણ. બરોબર.
હવે મોઢું કઈ બાજુ છે? આ બાજુ મોં છે. દાખલા તરીકે આ મારું પૂર્વ, આ મારું પશ્ચિમ, તો આ મારું દક્ષિણ, આ મારું ઉત્તર. સમજ પડી? આ પૂર્વ, આ પશ્ચિમ, આ દક્ષિણ, આ ઉત્તર. મારું મોઢું મેં પૂર્વ દિશામાં રાખ્યું તો મારો ડાબો હાથ કઈ દિશામાં આવશે? તો ડાબો હાથ મારો ઉત્તર દિશામાં જશે. કઈ દિશામાં જશે? ઉત્તર દિશામાં જશે. સિમ્પલ. જો મોઢું પૂર્વ દિશામાં તો ડાબો હાથ ઉત્તર દિશામાં, જમણો હાથ પશ્ચિમ દિશામાં. જો મોઢું પશ્ચિમ દિશામાં તો ડાબો હાથ દક્ષિણ દિશામાં, જમણો હાથ ઉત્તર દિશામાં. જો મોઢું ઉત્તર દિશામાં તો ડાબો હાથ પશ્ચિમ દિશામાં, જમણો હાથ પૂર્વ દિશામાં. જો મોઢું દક્ષિણ દિશામાં તો ડાબો હાથ પૂર્વ દિશામાં, જમણો હાથ પશ્ચિમ દિશામાં. ક્લિયર? તમારે તમારી પોઝિશન કરવાની, દિશા નહીં બદલતા. દિશા તો આ જ રાખજો, તમારું મોઢું બદલજો. બરોબર? એટલે કઈ દિશા આવશે? ઉત્તર દિશામાં ડાબો હાથ રહેશે. છે ને આસાન? યસ. નેક્સ્ટ વાત કરીએ. એક છોકરો પશ્ચિમ દિશામાં 10 કિલોમીટર ચાલે. પહેલા તો હું લખી લઉં ઉત્તર, પૂર્વ. જો આવી ગણતરી કરવાની છે. હા, દક્ષિણ. આને નહીં ફેરવાના, ભારતના નકશો છે એને યાદ રાખવાનું. પશ્ચિમ. ઓકે. એક છોકરો પશ્ચિમ દિશામાં 10 કિલોમીટર ચાલે. અહીંયા ઉભો હોય ને ત્યાંથી 10 મીટર, સોરી કિલોમીટર નહીં, 10 મીટર ચાલ્યો પશ્ચિમ દિશામાં. ત્યાંથી એ ડાબી બાજુ વળીને 10 મીટર ચાલે. હવે જો હું અહીંયા ઉભો છું, અહીંથી પશ્ચિમ દિશામાં 10 મીટર ચાલ્યો, આમ થઈ ગયો. ત્યાંથી ડાબી બાજુ વળ્યો એટલે આ બાજુ વળીશ, એટલે વળશે કઈ બાજુ? અહીંથી આમ. ડાબી બાજુ વળીને પાછો 10 મીટર ચાલ્યો, પાછો 10 મીટર ચાલ્યો. બરોબર? એટલે ડાબી બાજુ વળીને પાછો 10 મીટર ચાલ્યો. એક છોકરો પશ્ચિમ દિશામાં 10 મીટર ચાલે છે, ત્યાંથી ડાબી બાજુ વળીને 10 મીટર ચાલે છે, ફરી ડાબી બાજુ વળે છે. ફરી જો પહેલા તો હું આમ ઊભો હતો, ત્યાંથી પશ્ચિમ દિશામાં 10 મીટર ચાલ્યો, પછી વળીને પાછો 10 મીટર ચાલ્યો, ફરી પાછો ડાબી બાજુ વળીને 10 મીટર ચાલ્યો. એટલે ફરી મારે આ બાજુ વળવું પડશે. અને કેટલા મીટર ચાલીશ? 10 મીટર ચાલીશ. તો એ પોતાના શરૂઆતના સ્થાનથી કઈ દિશામાં છે? આ એનું શરૂઆતનું સ્થાન હતું, ત્યાંથી કઈ દિશામાં ગયો ભાઈ? એ દક્ષિણ દિશામાં જશે. કઈ દિશામાં જશે? દક્ષિણ દિશા. બહુ આસાન છે. જો ફરીથી હું સમજાવું છું. આ મારું શરૂઆતનું સ્થાન, હું ડાબી બાજુ પશ્ચિમ દિશામાં, સોરી ડાબી બાજુ નહીં, પહેલા પશ્ચિમ દિશામાં ચાલ્યો. આ મારું શરૂઆતનું સ્થાન 10 મીટર પશ્ચિમ દિશામાં ચાલ્યો, એટલે હું અહીંયા પશ્ચિમ દિશાએ આવીને ઉભો રહી ગયો. પછી ત્યાંથી ડાબી બાજુ ફેરો એટલે આ બાજુ ફરીને 10 મીટર ચાલ્યો, એટલે ખૂણામાં આવીને ઉભો રહી ગયો. ફરી પાછો ડાબી બાજુ ફેરો, ફરી 10 મીટર ચાલ્યો, એટલે હું દક્ષિણ દિશામાં આવીને ઉભો રહી ગયો. જો ફર્નિચર, ટેબલ, ખુરશી માટે કઈ વેનાકૃતિ યોગ્ય છે? ફર્નિચર, ટેબલ, ખુરશી. જો ફર્નિચરના વર્તુળમાં ટેબલ અને ખુરશીના બે અલગ વર્તુળ, ત્રણેય અલગ તો થાય નહીં, કારણ કે ટેબલ ખુરશી બે લગભગ નજીકનું જ કહેવાય. એકની અંદર એકય ન થાય, કારણ કે ફર્નિચરની અંદર ટેબલ જાય તો ટેબલની અંદર ખુરશી જાય નહીં. ત્રણેય છેદતા પણ ન થાય. તો એક સિમ્પલ વસ્તુ છે, એક મોટું વર્તુળ બનાવશું. કોનું? ફર્નિચરનું. અને ફર્નિચરમાં બે વસ્તુનો સમાવેશ કરશું. એક સમાવેશ કરશું ટેબલનો અને બીજો સમાવેશ કરશું ખુરશીનો, કારણ કે ફર્નિચરમાં ઘણું બધું આવે. પણ અત્યારે આપણને બે વસ્તુ આપી છે, ટેબલ અને ખુરશી. અત્યારે બે વસ્તુ આપી છે. કઈ આપી છે? ટેબલ અને ખુરશી. ઓકે, ચાલો. તો આપણો ઓપ્શન રહેશે એ. એવો જ એક પ્રશ્ન છે. આજે સોમવાર છે, તો આજથી 15 દિવસ પછી કયો વાર છે? આજે સોમવાર હોય, આજે સોમવાર એટલે 1 તારીખે સોમવાર છે એવું માની લ્યો. 1 તારીખે સોમવાર, બીજી એ મંગળવાર. ગણતરી કરવા બેસો તો એટલો ટાઈમ જાય. ત્રીજી એ બુધવાર, ચોથી એ ગુરુવાર, પાંચમી એ શુક્રવાર, છઠ્ઠી એ શનિવાર, સાતમી એ રવિવાર, આઠમી એ સોમવાર, નવમી એ મંગળવાર, 10મી એ બુધવાર, 11મી એ ગુરુવાર, 12મી એ શુક્રવાર, 13મી એ શનિવાર, 14મી એ રવિવાર, 15મી એ સોમવાર.
તો ભાઈ પહેલાથી 15મા દિવસે સોમવાર. પણ એનો સિમ્પલ અર્થ કરવો હોય, અઠવાડિયાના દિવસો કેટલા? અઠવાડિયું 7 દિવસનું, બરોબર. 15 દિવસમાં કેટલા અઠવાડિયા આવે? તો 7 માઇનસ કરો, વૈધા કેટલા? 8. પાછા 7 માઇનસ કરો, કેટલા વૈધા? 1. તો 15 દિવસ પછી કે 1 એટલે કયો વાર આવ્યો? સોમવાર. હતો એનો એ. જો અહીંયા તમને કીધું હોય 18 દિવસ પછી, તો 18 માઇનસ 7 કેટલા વૈધા? 11. 11 માઇનસ 7 કેટલા વૈધા? 4. તો 4 વૈધા. તો પહેલો સોમ, બીજો મંગળ, ત્રીજો બુધ, ચોથો ગુરુ. ચોથો વાર આવશે ગુરુવાર. ક્લિયર? ડન. સિમ્પલ કામ કરવાનું. જેટલા દિવસો તમે કે એમાંથી 7 દિવસ બાદ કરવાના. અઠવાડિયામાં 7 દિવસ આવે એટલે એક અઠવાડિયું જાય, બીજું અઠવાડિયું જાય, ત્રીજો અઠવાડિયું જો બાદ થતું હોય તો કરવાનું, નહીતર જો આવી રીતે દિવસો વધતા હોય 4 તો ગણવાનો. આજે સોમવાર હતો ને તો પહેલો જ લખવાનો સોમવાર. કદાચ અહીંયા તમને ગુરુવાર કીધો હોય તો પહેલો લખવાનો ગુરુવાર, બીજો શુક્રવાર, ત્રીજો હોય તો એ શનિવાર હોય. બહુ સિમ્પલ કામ કરવાનું છે. જેટલા દિવસ કે એમાંથી 7 બાદ કરતા જવાનું. ચાલો, એક ઘડિયાળમાં 3 વાગે કલાક અને મિનિટ કાંટા વચ્ચેનું અંશ કેટલા અંશનો ખૂણો બનાવે છે? કેટલા અંશનો ખૂણો બનાવે છે? હવે જો 3 વાગ્યા છે એટલે કલાક કાંટો અહીંયા હશે, મિનિટ કાંટો અહીંયા હશે, અહીંયા 12, અહીંયા 3, અહીંયા 6, અહીંયા 9. કલાક કાંટો 3 ઉપર, મિનિટ કાંટો 12 ઉપર. કેટલા અંશનો ખૂણો થયો ભાઈ? આ તો કાટકોણ થઈ ગયો ભાઈ, કાટકોણ. કેટલા અંશનો થઈ? 90 અંશનો. 6 વાગે 180 અંશનો ખૂણો, 9 વાગે 90 અંશનો ખૂણો, 12 વાગે 0 અંશનો ખૂણો. બરાબર. એવી જ રીતે અહીંયા જો 1 વાગે કેટલા અંશનો ખૂણો બનાવશે? 30. 2 વાગે 60, 4 વાગે 120, 5 વાગે 150, 6 વાગે 180. આ બાજુ રિવર્સ ખૂણા બનશે. ઓકે. 1 હરોળમાં રમેશ આગળથી 9મા ક્રમે છે, પાછળથી 11મા ક્રમે છે. આમાં છે ને મેં તમને કીધું સિમ્પલ કરવાનું. આગળથી 9મા ક્રમે એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો. પણ આવું બધું કરવાની જરૂર નથી. શું કરવાનું છે? 9 + 11 એટલે 20. 20 માંથી 1 બાદ કરી દેવાના એટલે કેટલા આવ્યા? 19. તો રમેશભાઈ હંમેશા 19 બાળકો વાળા જ ગ્રુપમાં બેસે છે. કુલ કેટલા બાળકો છે? તો કે 19 બાળકો વાળા ગ્રુપમાં રમેશભાઈ હશે. આગળ પાછળ હોય, ડાબુ જમણું હોય, જેટલા બી હોય ટોટલ કરવાનું. ટોટલ માંથી રમેશભાઈ 2 વખત હોય એટલે એને માઇનસ કરી દેવાના. બરોબર. 1 ને દક્ષિણ દિશા તરફ મોં રાખીને ઉભેલી વ્યક્તિ 180 અંશના ખૂણે બને ફેરે તો એનું દિશા કઈ આવે? આ ઉત્તર, આ પૂર્વ, આ પશ્ચિમ, સોરી દક્ષિણ. પશ્ચિમ ની આવે અને આ પશ્ચિમ. હવે અહીંયા જો એનું મોઢું છે આ સાઈડ, એ 180 અંશના ખૂણે ફરે છે. અહીંયા ફરશે તો 90 અંશનો ખૂણો, અહીંયા ફરશે તો 180 અંશનો ખૂણો. દાખલા તરીકે આ મારી દક્ષિણ દિશા છે, આ મારી કઈ દિશા છે? દક્ષિણ. તો મારી પાછળ એક્ઝેક્ટ ઉત્તર, આ બાજુ પૂર્વ, આ બાજુ પશ્ચિમ. દક્ષિણ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ. હું જો 90 અંશના ખૂણે ફરીશ તો આ બાજુ ફરીશ તો પશ્ચિમ દિશામાં મોઢું જશે. જમણી બાજુ ડાબી બાજુ ફરીશ તો પૂર્વ દિશામાં મોઢું જશે. પણ જો આવી રીતે ઉભો હોય 180 અંશના ખૂણે ફરી ગયો તો મારું મોઢું જશે ઉત્તર દિશામાં. કઈ દિશામાં જશે? ઉત્તર દિશામાં. હાલો, રેડી ને? યસ. ચાલો, એક સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે. CAT બરાબર 24, DOG બરાબર 26, તો RAT બરાબર કેટલા? હાલો, હવે આ તો યાર વિચારવા જેવું થઈ ગયું. તો CAT C plus A plus T. C ABCD માં C કેટલામાં આવે? તો ABC એટલે ત્રીજો. A કેટલામાં આવે? પહેલો. T ABC DEF GHI JKL MN 14 OPQ RST. અહીંયા T આવ્યો. 14 અને 6 એટલે કેટલામો અક્ષર થયો? 20મો. આ તો થઈ ગયું 24.
આવી ગયા. ડીઓજી માં આવે જ પેલા વિચારવાનું, ડાયરેક્ટ લખીને નાખવાનું ડી પ્લસ ઓ જી. તો ડી ABCD, ચોથો O ABC DEF GHI JKL MNO 15મો. O કેટલામો આવ્યો? 15મો. G ABC DEF આવ્યું શું? G 7મો. તો 15 ને 7 22 ને 4 26. આવી ગયું. તો RAT ની એવી જ રીતે ગણતરી કરવાની. કોઈ બી અક્ષર આપ્યો એની ગણતરી કરીએ. R A B C D E F G H I J K L M N 14 પૂરા. O P Q R 18મો અક્ષર R થયો. R પ્લસ A પ્લસ T 18 પ્લસ A માટે 1 T. A B C D E F G H I J K L M N 14. O P Q R S T 15 16 17 18 19 ને 20. 20મો અક્ષર T. તો 20 વત્તા 1 21 વત્તા 18 એટલે કેટલા થઈ ગયા? 39. જવાબ શું આવવો જોઈએ? 39. તો RAT બરાબર જવાબ શું આવ્યો? 39. ક્લિયર? વાહ ભાઈ વાહ, આવડવા માંડ્યો. આપેલા વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. અલગ પડતો વિકલ્પ. એક તો સૂર્ય આપ્યો, ચંદ્ર આપ્યો, મંગળ આપ્યો, શુક્ર આપ્યો. વારના નામ હોય તો મંગળ શુક્ર, તો બે અલગ પડી જાય, બે તો હોઈ ન શકે. પણ આ તમે જોવો ને તો આ સૂર્યમંડળના નામો છે. સૂર્યમંડળના નામ શું હોય? તો વચ્ચોવચ કોણ હોય? સૂર્ય. સૂર્યની બધી બાજુ કોણ આવશે? તો કે મંગળ આવે, સોરી પેલું આવે બુધ. બુધ શુક્ર, બુધ શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. બરોબર? આ બધા સૂર્યમંડળમાં આવે. એટલે સૂર્ય તો આવ્યો જ સૂર્યમંડળમાં, મંગળે આવ્યો, શુક્રે આવ્યો, પણ ચંદ્ર સૂર્યમંડળનો ભાગ છે, પણ સૂર્યમંડળને એ પૃથ્વીનો ઉપગ્રહ છે, એટલે સૂર્યમંડળમાં એને ગણી શકાય નહીં. સૂર્યમંડળના મુખ્ય ભાગમાં એનો સમાવેશ થતો નથી. એટલે અલગ પડતો વિકલ્પ કોણ થશે? ચંદ્ર. પાણીને હવા કહેવાય. જો પાણીને આપણે શું કહીશું? હવા. હવાને અગ્નિ કહેવાય. હવા શું કહીશું? અગ્નિ. અને અગ્નિને જળ કહેવાય. અગ્નિને જળ કહેવાય. તો તરસ લાગે તો ત્યારે શું પીવાય? તરસ લાગે તો જનરલ ભાષામાં પાણી પીવાય, પણ પાણીને આપણે શું કહીશું? હવા. પાણીને આપણે શું કરશું? હવા. એટલે તરસ લાગે તો હવા. તમને એવું કીધું હોય ગરમી લાગે તો શું થાય? શું કરાય? ગરમી લાગે તો શું કરાય? તો કે ગરમી લાગે તો અગ્નિ કરાય, કારણ કે હવા તો જ મળશે. બરોબર? અને આગ લાગે ત્યારે શું? સોરી, આગ લાગે નહીં, ખોરાક રાંધવા શું કરાય? ખોરાક રાંધવા શું કરાય? તો ખોરાક રાંધવા જળ કરાય. ભલે, કારણ કે અગ્નિ એટલે જળ. બરોબર? ખોરાક રાંધવા માટે આપણે અગ્નિની જરૂર પડે તો જળ લેવાય. તરસ લાગે તો હવા પીવાય, ગરમી લાગે તો અગ્નિ કરાય, અને ખોરાક રાંધવા શું કરાય? તો ખોરાક રાંધવા માટે જળ કરાય. જળ એટલે અગ્નિ. નેક્સ્ટ, એક ચોરસ કાગળને 4 વખત ઘડી વાળીને એની વચ્ચે કાણું પાડવામાં આવતે તો ખોલતા કુલ કેટલા કાણા દેખાય? એક ચોરસ કાગળની વાત કરી લઈએ ભાઈ. ચોરસ કાગળ આપણે પ્રેક્ટિકલ
ચાલો, તો આપણા હાથમાં આવી ગયું છે ચોરસ પેપર. થોડુંક આમ તેમ છે પણ આપણે ચલાવી લઈશું. એક ચોરસ પેપરને 4 વખત ઘડી વાળવાનું છે, 4 વખત. એટલે આ એક વખત આપણે આમ ઘડી વાળી તો એ ચોરસ રહ્યું નહીં. 2 વખત ઘડી વાળી, ચોરસ રહ્યું નહીં. આપણે કેટલી વખત કરવાની છે? 4 વખત, બરોબર. આ ત્રીજી વખત વાળી, આ ત્રીજી વખત આપણે જો આ એક વખત વાળી, આ બીજી વખત વાળી, આ ત્રીજી વખત વાળી અને આ વાળી ચોથી વખત. કેટલી વખત ઘડી વાળી? 4 ઘડી વાળવાની છે. કેટલી વખત વાળી? 4 ઘડી વાળવાની છે. કેટલી વખત વાળી? જો એક ચોરસ કાગળને 4 ઘડી વાળીને વચ્ચે કાણું પાડવામાં આવે. મેં 4 વખત વાળી દીધી, દેખાય? જો આખું પેપર હતું, આખું પેપર હતું, એને એક વખત, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત. હવે એના બરોબર સેન્ટરમાં વચ્ચોવચ શું પાડવાનું છે? કાણું પાડવાનું છે. વચ્ચોવચ સેન્ટરમાં શું પાડવાનું છે? કાણું પાડવાનું છે. જો પાડીએ, આ એક વચ્ચોવચ સેન્ટરમાં કાણું પાડીએ તો જો અહીંયા ધ્યાન આપો, આ સેન્ટરમાં મેં શું કર્યું? બહુ ડેન્જર છે ભાઈ, કઈ વાંધો નહીં, તોય પાડી દઈશું આપણે. હા, પેન્સિલથી અથવા પેનથી પાડ્યું આપણે કાણું. દેખાઈ ગયું? આ કાણું પડી ગયું એકદમ સેન્ટરમાં. આ કાણું આપણું પડી ગયું, બરોબર. હવે આપણને શું પ્રશ્ન પૂછ્યો છે એના પર ધ્યાન આપીએ કે આ જો કાણું પાડીએ તો કાગળ ખોલતા કુલ કેટલા કાણા દેખાશે? આ જો કાણું પાડીએ તો કાગળ ખોલતા કુલ કેટલા કાણા દેખાય? કુલ કેટલા કાણા દેખાય? બહુ સિમ્પલ છે. જો આપણે જે કાણું પાડ્યું હતું એક અહીંયા આવ્યું, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું, 12મું, 13મું, 14મું, 15મું અને 16મું. તો કુલ કેટલા કાણા દેખાશે? 16. એક ચોરસ કાગળને 4 ઘડી વાળીને, આમાં 16 ઓપ્શન નથી, 4 ઘડી વાળવાની છે. ઓકે, વચ્ચે કાણું પાડવામાં આવે 4 ઘડી વાળીને, એટલે અહીંયાથી અહીંયાથી અને વચ્ચે કાણું પાડવામાં આવ્યું. વચ્ચે કાણું પાડ્યું એટલે આવી રીતે પાડ્યું, વચ્ચે કાણું એટલે આવી રીતે પાડ્યું, બરોબર. અને પછી ખોલીએ તો કેટલા કાણા દેખાશે? 4. કેટલા કાણા દેખાશે? 4. વચ્ચે એટલે અહીંયા જે સેન્ટર છે, સેન્ટર એના પર કાણું પાડ્યું એટલે કેટલા કાણા આવ્યા? 4, બરોબર. તો આન્સર આવશે 4. નેક્સ્ટ, યસ, 6, 7, 8 ની બેસ્ટ ચેનલ છે જીએસઈબી વિદ્યાકુલ 6, 7, 8. યસ, તમને આવા અવનવા વિડીયોઝ મળશે. સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો અને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન તમે ભણતા પણ રહી શકો છો, બરોબર. આગળ વધીએ તો બસ આજના માટે આટલું જ. ફરીથી મળશું એક નવા જ ટોપિક સાથે, એક નવા જ વિષય સાથે અને એક નવા જ MCQ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી પ્રાઇમરી ચેનલ સાથે. ધોરણ 6, 7, 8 ના બધા જ ભૂલકાઓ થઈ જાવ તૈયાર, કારણ કે હવે આપણે શિષ્યવૃત્તિ મેળવીને જ રહેવાની છે. થેન્ક યુ સો મચ.